નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન કે જેની અંદર આજે આપણે એક નવું ચેપ્ટર પ્રકરણ નંબર 6 કે જેનું નામ છે પેશીઓ, એની શરૂઆત જે છે એ કરવાની છે, જેની અંદર આપણે મુખ્યત્વે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે. બે ટોપિક ઉપર આખું ચેપ્ટર જે છે એ આધાર રાખે છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. પહેલાં તો પ્રશ્ન એવો થાય કે ભાઈ પેશી એટલે શું? તો કોઈ પણ શરીર જે છે એની અંદર કોઈક નિશ્ચિત કાર્ય કરવા માટે જે છે એ કોષોનો સમૂહ જોવા મળે કે જેને આપણે પેશી તરીકે ઓળખીએ. એ ડેફિનેશન નહીં, જે કંઈ આવશે આપણે પાછળથી જોઈશું, પણ અત્યારે જે છે એ પ્રસ્તાવનાની અંદર આપણે જોવાનું છે. હવે જુઓ, ચેપ્ટરની શરૂઆત જે છે તમને પ્રસ્તાવનાની અંદર એવા પ્રકારે કંઈક આપેલી છે કે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. તો એકકોષી સજીવ કોને કહેવામાં આવે, બહુકોષી સજીવ કોને કહેવાય? હવે એકકોષી કહીએ તો એક કોષની અંદર અમીબાનો સમાવેશ થશે, પેરામિશિયમનો સમાવેશ થશે. તો એ દરેકે દરેક કેવા છે કે જેની અંદર એક જ કોષ આવેલો હોય અને આખું શરીર જે છે એ એક કોષથી ચાલતું હોય. એક કોષ જે છે એ દરેક કાર્ય જે છે એક કોષને કરવાના હોય છે. ઓકે. અને બહુકોષી સજીવ એટલે કે આપણે અંદર લાખો કરોડો કોષ જે છે એ આવેલા હશે, બરાબર છે. અને બધા કોષો ભેગા થાય અને એ જે છે એ કોઈ એક અંગતંત્રની રચના કરશે. જેમ કે આપણા હાથ જે છે તો એને એક અલગ કાર્ય કરવાનું હોય, પગ જે છે તો એને એક અલગ કાર્ય કરવાનું હોય. પછી એના માટે દાખલા તરીકે શ્વસન તંત્ર છે તો એને એક પોતે શ્વાસોશ્વાસની ક્રિયાનું કાર્ય જે છે એ કરવાનું હોય છે. પછી આપણે કહીએ કે હૃદયનું કાર્ય શું, તો કે હૃદય જે છે એ પમ્પિંગનું કાર્ય કરે છે. ઓક્સિજન વિહીન રુધિરને ઓક્સિજન યુક્ત કરવાનું કાર્ય જે છે એ હૃદયનું છે. મગજ જે છે તો એ હેડ છે. આખા જેમ આપણે કમ્પ્યુટરની અંદર કેમ સીપીયુ હોય એની જેમ જે છે આપણું મગજ જે છે એ આખા શરીરનું હેન્ડલિંગ કરશે, બરાબર છે. એ જે છે એ મેન બોસ છે. ઓકે. એટલે આપણે જે છે એ શરૂઆત એકકોષી સજીવ અને બહુકોષી સજીવથી કરશું. તો સિમ્પલ ડેફિનેશન આપીએ તો એકકોષી સજીવ હોય તો એકકોષી સજીવની અંદર કોઈ એક જ કોષ જોવા મળતો હોય છે અને બહુકોષી સજીવની અંદર જે છે એ ઘણા બધા કોષો સમગ્ર સજીવ શરીરનું સંચાલન કરતા હોય છે. ઓકે. હવે આપણે સિમ્પલ ડેફિનેશન જે છે એ જોઈએ આપણે કે એકકોષી સજીવ અને બહુકોષી સજીવની અંદર કેવી રીતે કાર્યો થતા હોય છે. તો કે એકકોષી સજીવ અને બહુકોષી સજીવની અંદર ચાલો હજી નહીં, એક જ મિનિટ. એકકોષી સજીવની અંદર કેટલા કોષ આવેલા હોય છે? તો કે એક જ કોષ આવેલો હોય છે. એટલે આપણે લખીએ કે એકકોષી સજીવમાં એક કોષ આવેલો હોય. અને આ જે કાંઈ નોટ્સ અત્યારે આપણે લખીએ છીએ એ દરેકે દરેક નોટ્સ જે છે એ તમારે તમારી પાકી બુકની અંદર લખવાની છે. એક કોષ આવેલો હોય છે અને તે સમગ્ર સજીવ શરીરના સજીવના દરેક કાર્ય જે છે એ કરે છે, દરેક કાર્યો કરે. હવે તમને એમ કે ભાઈ આનું એક ઉદાહરણ આપો, તો ઉદાહરણની અંદર જે છે એ તમારે કેવી લખવાનું, તો કે અમીબા. અમીબા એક કોષી સજીવ છે, એ તો આપણને ખ્યાલ જ છે, જેનો એક કોષ અમુક કાર્ય જે છે એ આપણે લખીએ. એક કોષ જે છે એ કેવા કાર્ય કરતો હોય છે, તો કે ખોરાકનું અંતઃગ્રહણ. હવે જો ભાઈ પ્રશ્ન એવો થાય કે અહીંયા અંતઃગ્રહણ શા માટે લખેલું છે? અંતઃગ્રહણ હવે આ જે અમીબા જે છે એ ખોરાક જે છે અંતઃગ્રહણ એટલે કે એ ગ્રહણ કરવાની એક મેથડ છે કે ખોરાકનો ટુકડો જે છે એ તમારે ધોરણ 10ની અંદર આવશે કે એ જે છે ખોરાકનો ટુકડો જોઈ જાય તો એની આજુબાજુ ખોટા ભાગનું નિર્માણ કરશે. અને જો એક્ઝામ્પલ તરીકે આપણે સમજવું હોય તો દાખલા તરીકે આપણે અમીબા જે છે એ દર્શાવીએ. અમીબા જે છે એ કોઈ પણ આકારનું હોઈ શકે, કારણ કે અમીબાની અંદર આ જે છે એનું કોષ કેન્દ્ર દર્શાવ્યું આપણે. હવે
આ જે છે આપણે જે કંઈ દર્શાવીએ છીએ એનો કોષ રસ દર્શાવીએ છીએ. દાખલા તરીકે એ જે છે આ ખોરાકના કણને જુએ છે. આ જે તમને દર્શાવેલ છે શું છે? ખોરાકનો કણ. તો આ અમીબા જે છે આ શું છે? અમીબા. અમીબા જે છે એ આ ખોરાકના કણને જુએ તો એની બાજુ જે છે એ ખોટા પગનું નિર્માણ કરશે. બરાબર છે? આ જે છે તમારે ધોરણ 10ની અંદર આવશે. ખોટા પગનું નિર્માણ એટલે કઈ રીતે? દાખલા તરીકે જે છે આપણે આ પ્રકારના ખોટા પગ જે છે આ અમીબા છે. આ સમજણ માટે દર્શાવેલું છે. બરાબર છે? આ જે છે એ બંને શું દર્શાવેલ છે? આ જે છે એને આ જે છે ખોટા પગો. આ જે છે એ ખોરાકનો કણ. અહીં લખી જ નાખીએ આપણે. આ જે છે એ શું છે? તો કે ખોરાકનો કણ. ઓકે. હવે શું કરે છે? તો કે જે ખોરાકનો કણ તમને દર્શાવેલો છે એ ખોરાકના કણની આજુબાજુમાં અન્નધાનીની રચના કરશે. શેની રચના કરે છે? અન્નધાનીની રચના જે છે એ કરશે. થોડીક મોટી આકૃતિ જે છે આપણે દર્શાવીએ. અમીબાનું કોષ કેન્દ્ર દર્શાવેલ છે. આ જે છે એનો કોષ રસ છે. આ જે છે એ ખોરાકનો કણ છે. એટલે એનો મતલબ કે આ જે છે એ શેની રચના કરેલી છે? આ જે રચના તમને દર્શાવેલી છે આવડિયા રચના, આ કે જે શું છે? તો કે અન્નધાનીની રચના કરેલી છે. અને પછી શું કરશે? છેલ્લા ટોપિકની અંદર, છેલ્લા મુદ્દાની અંદર એ જે અમીબા છે, આ દાખલા તરીકે અમીબા જે તમને દર્શાવેલ છે, આ અમીબાની અંદર આ જે છે એ ખોરાકનો કણ આવી ગયો છે. આ જે છે એ ખોરાકનો કણ દર્શાવેલો છે તમને. આ એનું કોષ કેન્દ્ર છે. અડકે પડખે જે છે એ શું આવેલું હશે? તો કે કોષ રસ જે છે આવેલો હશે. અને પછી એને જેવી જરૂરિયાત, આ જે ખોરાકના કણ જે અહીંયા દર્શાવેલો છે એ ખોરાકના કણમાંથી એને જે કાંઈ જરૂરી દ્રવ્યો હશે એ દરેકે દરેકનું શોષણ કરશે અને વધારાના દ્રવ્યો જે છે એ મળોત્સર્જનની ક્રિયા દ્વારા દૂર કરવામાં આવશે. એટલે મળોત્સર્જનની ક્રિયા એટલે કે એની શરીરમાંથી જે કે વધારાનો કચરો જે છે એ શરીરમાંથી દૂર કરવાની ક્રિયા, કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મળોત્સર્જન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? એટલે આ જે છે એ ખોરાકના કણને એના શરીરની અંદર દાખલ કરવાની જે કંઈ ક્રિયા છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અંતઃગ્રહણ તરીકે ઓળખીએ છીએ. એની પછી જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયા અથવા તો શ્વસન વાયુનો વિનિમય લખીએ કે શ્વસન વાયુનો વિનિમય. હવે જો આ વિનિમયનો મતલબ શું થાય? વિનિમયનો મતલબ થશે આપલે. વિનિમયનો મતલબ શું થાય? વાયુઓની આપલે થવી. આ વિનિમય જે લખેલું છે એનો મતલબ શું થશે? આપલે. ઓકે. હવે આપણા માટે વાયુ વિનિમયની વાત કરતા હોય તો આપણે જે છે કયો વાયુ લઈએ છીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર? ઓક્સિજન. અને કયો વાયુ જે છે દૂર કરીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણા શરીર માટે હાનિકારક છે, જેને આપણે શરીરમાંથી દૂર કરીએ છીએ. હવે આ જે છે એક કોષી સજીવની વાત થઈ કે એક કોષી સજીવની અંદર એક જ કોષ આવેલો હોય. સમગ્ર સજીવના દરેક કાર્ય જે છે એક જ કોષ કરતો હોય છે. એનું ઉદાહરણ તમને આપેલું છે કે અમીબા, કે જેની અંદર તમને એક દર્શાવેલ છે અંતઃગ્રહણની ક્રિયા. અંતઃગ્રહણ એટલે શું? ખોરાકનો કણ જે છે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા. તમને શરૂઆતની અંદર દર્શાવેલું છે કે કોષ કેન્દ્ર હશે, એની આજુબાજુમાં કોષ રસ આવેલો હશે. ખોરાકનો કણ જોઈ છે તો એની આજુબાજુમાં ખોટા ભાગનું નિર્માણ કરશે અને પછી જે છે અન્નધાનીની રચના કરશે. અન્નધાનીની રચના કરે અને પછી એની અંદર ખોરાકનો કણ જે દાખલ થઈ ગયો જે કંઈ જરૂરી દ્રવ્યો જે છે એને રાખશે અને વધારાના દ્રવ્યોને મળોત્સર્જનની ક્રિયા દ્વારા દૂર કરશે. ઓકે. હવે એની પછી જે આપણે જોવાનું છે એ બહુકોષી સજીવ માટે જોઈએ એક નવી સ્લાઇડની અંદર. ચલો જોઈએ આપણે બહુકોષી સજીવની અંદર કેવા પ્રકારની રચના આવેલી હોય છે. એની પછી આપણે જોઈએ બહુકોષી સજીવની અંદર કેવા પ્રકારની રચના આવેલી હોય. તો કે બહુકોષી સજીવની અંદર બહુકોષી સજીવમાં લાખો કોષો આવેલા હોય. ઘણા બધા કોષો જે છે એની અંદર આવેલા હોય અને દરેકે દરેકની અંદર જે કંઈ કાર્ય કરવામાં આવે એ કાર્ય જે છે કોના દ્વારા કરવામાં આવશે? કોષોના સમૂહ દ્વારા કરવામાં આવતું હોય છે. જ્યારે ઓલાની અંદર એક કોષી સજીવની અંદર એક જ કોષ જે છે એ સમગ્ર સજીવ શરીરનું સંચાલન કરતો હોય છે. આની અંદર જે છે એ આપણે લખીએ કે દરેક કાર્યો
અલગ અલગ કોષોના સમૂહ દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? અલગ અલગ કોષોના સમૂહ દ્વારા થાય. આ દરેક કોષો જે છે પોતાની પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરતા હોય છે. ક્ષમતાથી કાર્ય કરે છે. અને આ બધા કોષો જો ભેગા થાય અને જે છે એના માટેની સ્પેશિયલ કોઈ અંગતંત્રની રચના કરતા હોય છે. બરાબર છે. અને દરેકને અલગ અલગ કાર્ય કરવાના હોય છે. ઓકે, ચાલો હવે એનું ઉદાહરણ આપવાનું કહે તો ઉદાહરણની અંદર કોનો સમાવેશ થશે? તો કે મનુષ્યની અંદર મનુષ્યમાં આવેલ અલગ અલગ કાર્ય લખી નાખીએ આપણે. તો કે પહેલા તો આપણે લખીએ ચેતાકોષો. ચેતાકોષો જે છે એ શું કાર્ય કરે છે? તો કે સંદેશાઓનું વહન કરવાનું કાર્ય. સંદેશાઓનું વહનનું કાર્ય જે છે એ કરે છે. પછી હૃદયનું કાર્ય જે છે હૃદયનું કાર્ય જે છે શું કરે છે? તો કે પમ્પિંગનું કાર્ય કરે છે. ઓક્સિજન વિહીન રુધિરને ઓક્સિજન વિહીન રુધિર જે છે એને હું -O2 લખું છું ને +O2 એનો મતલબ કે ઓક્સિજન યુક્ત બનાવવાનું કાર્ય કરે. આ જે છે એ સમજવા માટે લખેલું છે. -O2 નો મતલબ શું થશે? કે ઓક્સિજન વિહીન, અને +O2 નો મતલબ શું થશે? કે ઓક્સિજન યુક્ત બનાવવાનું કાર્ય જે છે એ કરે છે. ઓકે, ચલો હવે એની પછી લખવું હોય તો શ્વસન તંત્ર. શ્વસન તંત્ર જે છે શું કાર્ય કરે છે? શ્વસન વાયુના વિનિમયનું કાર્ય કરે. શ્વસન વાયુઓના વિનિમયનું કાર્ય કરે. વિનિમયનો મતલબ હમણાં જ તમને કીધું તો વિનિમયનો મતલબ શું થશે? આપલે કરવાનું કાર્ય થશે. આનો મતલબ શું થાય? આપલે. જરૂરી હોય દ્રવ્યો જે છે લેવાના અને વધારાના દ્રવ્યો જે છે એને શરીરમાંથી દૂર કરવાના. શ્વસન તંત્રનું કાર્ય, હૃદયનું કાર્ય, ચેતાકોષોનું કાર્ય જે છે એનો મતલબ શું? કે દરેક જે કંઈ કોષો આવેલા છે એ દરેક કોષોને, જો આ હૃદય ચેતાકોષ જે તમને દર્શાવેલ છે એ ચેતાકોષની અંદર એના માટેના સ્પેશિયલ સંદેશાઓના વહન કરવા માટે અલગ કોષો આવેલા હોય. હૃદય જે છે તો એને શું કાર્ય કરવાનું છે? -O2 એનો મતલબ કે ઓક્સિજન વિહીનમાંથી ઓક્સિજન યુક્ત બનાવવાનું. તો એના માટેના જે કોષો આવેલા હોય, હૃદ કોષો, હૃદ સ્નાયુ કોષો, તો એને જે છે પોતાના અલગ કાર્ય કરવાનું. એના માટેના કોષો અલગ આવેલા હશે. શ્વસન તંત્ર છે તો એને શ્વસન વાયુનો વિનિમયને કાર્ય કરવાનું. તો એને જે છે એ પોતાના કોઈ અલગ કોષો આવેલા હશે. એનો મતલબ કે બહુકોષી સજીવ જે હશે, બહુકોષી, એટલે આ જે અંગતંત્રની રચના આવેલી હોય છે એ અંગતંત્રની રચના જે છે માત્ર ને માત્ર બહુકોષી સજીવની અંદર તમને જોવા મળે. એટલે આપણે લખી શકીએ કે બહુકોષી સજીવની અંદર શ્રમ વિભાજનનો મતલબ શું થાય? કે બધાને અલગ અલગ કાર્ય જે છે એ સોંપેલા હોય. શ્રમ વિભાજન માટે અલગ અલગ અંગતંત્રની રચના આવેલી હોય. અલગ અલગ અંગતંત્રની રચના એનો મતલબ કે આના માટે જે અહીંયા જે શ્વસન વાયુના વિનિમય માટે શ્વસન તંત્ર આવેલું છે. હૃદયની અંદર -O2 એનો મતલબ ઓક્સિજન વિહીનમાંથી ઓક્સિજન યુક્ત બનાવવા માટે હૃદય સ્નાયુ કોષ, એનો મતલબ કે હૃદયની અંદર આવેલા હશે. સંદેશાના વહન માટે ચેતાકોષ. એટલે બધાને પોતાના અલગ અલગ કાર્ય જે છે એ સોંપવામાં આવેલા હોય છે. તો હવે જે કંઈ આપણે અત્યારે જોયું એની મદદથી પેશી એટલે શું
અને એના અમુક નામ જે છે એ આપણે લખશું. તમે અમુક નામ જે છે એ સાંભળેલા હશે. અનવાહક પેશી છે, જલવાહક પેશી છે, વગેરે વગેરે. બરાબર છે. ચેતાપેશી છે. ચેતાકોષો દ્વારા જે છે એ શું બનતું હોય છે? ચેતાપેશી બનતી હોય છે. ઓકે, તો ચલો જોઈએ આપણે પેશી એટલે શું અને એના અમુક ઉદાહરણ જે છે એ. ચલો જોઈએ આગળ આપણે કે પેશીની ડેફિનેશન જે છે એ આપણે જોઈશું. પેશી એટલે શું? તો કે શરીરની અંદર એક સ્થાનમાં, એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો સમૂહ. આ શબ્દ જે છે તમારે યાદ રાખવાનો છે. કોષોનો સમૂહ. ઘણા બધા કોષોનો સમૂહ કે જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. અને આ પેશી જે છે એ પોતાના કોઈ એક નિશ્ચિત સ્થાનની અંદર આવેલી હશે. દરેક પેશી જે છે એ પોતાને અલગ અલગ કાર્ય કરવા માટે કોઈ એક અલગ ફિક્સ જગ્યાએ આવેલી હશે. એટલે આપણે શું લખીએ આપણે કે દરેક પેશી અલગ અલગ કાર્યોને પૂર્ણ ક્ષમતાથી કરવા માટે તેના કોઈ નિશ્ચિત સ્થાનમાં આવેલ હોય. એ જે છે એ પોતાના કોઈ એક નિશ્ચિત સ્થાનની અંદર આવેલી હશે દરેક પેશી જે છે. ઉદાહરણની અંદર આપણે કેવી લખશું તો કે રુધિર માટે, પછી જલવાહક પેશી, રુધિર સંયોજક પેશી આવે, રુધિર સંયોજક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, પછી આપણે વનસ્પતિની વાત કરતા હોય તો વનસ્પતિની અંદર જે છે વર્ધનશીલ પેશી આવેલી હોય. વનસ્પતિમાં વૃદ્ધિ માટે જવાબદાર વનસ્પતિમાં વર્ધનશીલ પેશી વગેરે. હવે આ જે છે આપણે સિમ્પલ ડેફિનેશન જે છે જોઈ. પેશીની અંદર શું લખેલું છે કે શરીરની અંદર કોઈ નિશ્ચિત સ્થાનની અંદર નિશ્ચિત કાર્ય કરવા માટેનો કોષોનો જે સમૂહ છે જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ અને પોતે એક જે છે કોઈ એક અલગ ફિક્સ સ્થાનની અંદર આવેલ હશે. હવે આપણે એની પછી થોડાક આગળ વધીએ તો કે વનસ્પતિ અને પ્રાણીની અંદર કાર્યની અંદર કેવા પ્રકારે જે છે એ પેશીનો રોલ આવેલો હોય છે. એની અંદર બંનેની અંદર કઈ જગ્યાએ ફેરફાર આવેલી હોય છે. બરાબર છે. પેશીની દ્રષ્ટિએ કઈ કઈ જગ્યાએ ફેરફાર અથવા તો કાર્યની દ્રષ્ટિએ કઈ કઈ જગ્યાએ ફેરફાર આવેલા હોય છે તે આપણે જોઈએ. ચલો, વનસ્પતિ અને પ્રાણીની અંદર કાર્ય અને પેશી આયોજનની તુલના જે છે આપણે કરવાની છે. બંનેની અંદર કઈ કઈ જગ્યાએ ચેન્જીસ જોવા મળે છે એ આપણે જોઈશું. અહીંયા આગળ જે છે એ આપણે એકાદો કલર પહેલાં ચેન્જ કરી નાખીએ અને પછી જે છે એ લખીએ. ચલો, અહીંયા આગળ જે છે એ આપણે વનસ્પતિ માટે લખશું અને અહીંયા આગળ જે છે આપણે કેના માટે લખશું? પ્રાણીઓ માટેની. અને અહીંયા એક જે છે ઓકે. ચલો, હવે પહેલો મુદ્દો વનસ્પતિની અંદર. પહેલાં તો વનસ્પતિ જે છે કેવી હોય છે તો કે સ્થાયી હોય છે. કોઈ એક જગ્યાએ સ્થિર હોય છે. એ કંઈ ગતિ કરતી નથી. એનો મતલબ કે અહીંયા લખીએ આપણે કે વનસ્પતિ ગતિ કરતી નથી. એટલે કે તે સ્થાયી હોય છે.
અથવા તો સ્થિર હોય છે એવું આપણે લખી શકીએ. જ્યારે પ્રાણીની અંદર તો કે ખોરાક માટે આપણે જે છે અથવા તો રહેઠાણ માટે જે છે એ આપણે શું કરવું પડે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. એનો મતલબ કે સ્થાયી નથી. ડાયરેક્ટ લખું છું, આટલી સ્પેસની અંદર આપણે પૂરું કરવાનું છે એટલા માટે સ્થાયી નથી. ખોરાક માટે રહેઠાણ, પ્રજનન વગેરે માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. બીજો મુદ્દો, વનસ્પતિ જે છે એ પ્રાણીની તુલનામાં ઓછી ઉર્જા વાપરે, કારણ કે એની અંદર કોષોનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં પ્રાણીઓ કરતાં કેવું આવેલું હશે? ઓછું આવેલું હશે. ઓછી ઉર્જા વાપરે. જ્યારે આની અંદર શું લખશું આપણે? આ જે છે એ વધુ ઉર્જા વાપરે. ડાયરેક્ટ લખીએ છીએ. એની પછીનો ત્રીજો મુદ્દો જે છે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર લખીએ. વનસ્પતિની અંદર વૃદ્ધિ જે છે એ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય. એની વૃદ્ધિ જે છે એ અમુક મેક્સિમમ થઈ જાય પછી કે એનો વૃદ્ધિ જે છે વધારે પ્રમાણમાં થતી નથી. સુધી કેવી હોય છે તો કે સીમિત હોય છે. જ્યારે પ્રાણીઓની અંદર કોષની વૃદ્ધિ જે છે ને, કોષોની વૃદ્ધિ સમાન હોય છે. દરેક કોષની અંદર જે છે એની વૃદ્ધિ કેવી હોય છે? સમાન હોય છે. અને દિવસ દરમિયાન ઘણા બધા લાખો કોષો જે છે એ મૃત્યુ થતા હોય છે અને ઘણા બધા કોષો જે છે એ નવા ઉત્પન્ન થતા હોય છે. વનસ્પતિની અંદર વનસ્પતિમાં વર્ધમાન અને હવે જો ભાઈ આ વર્ધમાન એનો મતલબ વર્ધનશીલ પેશી થશે, વૃદ્ધિ માટે જવાબદાર હોય. ઓકે, વર્ધમાન અને અવર્ધમાન જેની વૃદ્ધિ થતી હોય વર્ધમાનની અંદર સમાવેશ થશે. વૃદ્ધિ ન થતી હોય ફિક્સ જ હોય એ અવર્ધમાનની અંદર સમાવેશ થશે. અવર્ધમાન પ્રદેશો ની નિશ્ચિતતા હોય છે. ફિક્સ જ હોય. અમુક પ્રદેશ જે છે એની અંદર વધારો થશે, અમુક પ્રદેશની અંદર વધારો થશે નહીં. જ્યારે આની અંદર જે છે એ આ પ્રકારની નિશ્ચિતતા હોતી નથી. બરાબર છે. અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ છીએ કે નિશ્ચિતતા હોતી નથી. કોની અંદર નિશ્ચિતતા હોતી નથી તો કે વર્ધમાન અને અવર્ધમાન. વર્ધમાન જે છે શેના માટે જવાબદાર છે? વર્ધનશીલ પેશી. વર્ધમાન એટલે શું? વર્ધનશીલ, કે જેની અંદર વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. બરાબર છે. એની અંદર દિવસ દરમિયાન ઘણા બધા કોષો જે છે એ નવા વૃદ્ધિ થતા હોય, વિકાસ થતા હોય તો વર્ધનશીલ પેશી જે છે એના માટે જવાબદાર છે. બરાબર છે. એની અંદર નિશ્ચિતતા હોય છે આની અંદર. જ્યારે આની અંદર પ્રાણીઓની અંદર આ પ્રકારની કોઈ જે છે વૃદ્ધિ માટે કોઈ નિશ્ચિતતા હોતી નથી. ઓકે, ચલો એની પછી આપણે થોડાક આગળ વધીએ. અત્યારે જે કંઈ આપણે જે તફાવત જોયો એની અંદર એક મુદ્દો એવો કંઈક આવી ગયો હતો કે વનસ્પતિની અંદર જે વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે, જ્યારે આની અંદર જે છે વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી.
એ સિવાય જે છે એ આપણે એક મુદ્દો એવો કંઈક જોઈ ગયા કે વનસ્પતિની વૃદ્ધિ જે છે એ કેટલાક પ્રદેશો સુધી સીમિત હોય છે, જ્યારે પ્રાણીની અંદર જે છે એ મોટે ભાગે કોષોની વૃદ્ધિ જે છે એ તમને સમાન જોવા મળે છે. તો એને રિલેટેડ અહીંયા એક પ્રશ્ન થાય કે વનસ્પતિ અને પ્રાણીની અંદર વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીની અંદર ભિન્નતા જોવા મળે છે. શા માટે ભિન્નતા જોવા મળે છે? તો આપણે લખીએ કે વનસ્પતિની અંદર જે છે એ વૃદ્ધિ કેવી હોય છે? તો કે ફિક્સ હોય છે. એ બહુ આપણે કીધું ને અને પહેલાંના મુદ્દાની અંદર. તો અહીંયા આગળ આપણે લખીએ, તમારે ટોપિકની અંદર શરૂઆત કઈ રીતના કરવાની છે, આ જે લખેલું છે એને બ્લેક બોલપેનથી લખવાનું છે અને નીચે જે છે એના માટેની સમજણ જે છે એ આપણે લખવાની છે. ઓકે, વનસ્પતિની અંદર વૃદ્ધિ કેટલાક પ્રદેશો સુધી સીમિત હોય, જ્યારે પ્રાણીમાં એવું હોતું નથી. પ્રાણીઓમાં એવું હોતું નથી. વનસ્પતિમાં કેટલીક પેશી જે છે એના સમગ્ર જીવન દરમિયાન વિભાજન પામતી રહે છે. આ પેશી જે છે એ એના વિસ્તારની અંદર કેવી હોય છે? ફિક્સ હોય છે. આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય. કેટલાક વિસ્તારો સુધી જે છે સીમિત હોય છે અને તેનો આધાર જે છે શેની ઉપર રહેલો છે? તેની વિભાજન ક્ષમતા એનો મતલબ કે જે આપણે વિભાજન કરશું, ભાગ પાડશું. વિભાજન થવું એટલે શું? ભાગ પાડવા. વિભાજન ક્ષમતાનો આધાર વનસ્પતિની વર્ધનશીલ પેશી, વર્ધનશીલ અને સ્થાયી પેશી પર હોય છે. જ્યારે પ્રાણીઓની અંદર કેવા પ્રકારની રચના જોવા મળે છે? તો કે પ્રાણીઓની અંદર આપણે આગળના જે તફાવત હોય એની અંદર જ કહી દીધું કે પ્રાણીઓની અંદર કોષીય વિભાજન જે છે, કોષોની વૃદ્ધિ જે છે એ કેવી જોવા મળે છે? કોષોની વૃદ્ધિ સમાન જોવા મળે. કોષોની વૃદ્ધિ જે છે એ કેવી હશે? તો કે સમાન હોય છે. તેથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા નથી અને આના લીધે જ તે વનસ્પતિ અને પ્રાણીની અંદર વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીની અંદર જે છે એ ભિન્નતા જોવા મળે. એકની અંદર જે છે એ સીમિત વિસ્તાર પૂરતી જે છે વૃદ્ધિ જોવા મળે છે, જ્યારે વનસ્પતિની અંદર કોષોની વૃદ્ધિ જે છે કેવી હોય છે? તો કે સમાન હોય છે. બરાબર છે? ઓકે, ચલો એની પછી જે છે આપણે વર્ધનશીલ પેશી, વનસ્પતિ પેશીની શરૂઆત જે છે એ કરવાની છે. અને હવે આપણે એક હજી મુદ્દો વધારવો હોય તો કયો વધારી શકીએ? તો કે બહુકોષી સજીવની અંદર પેશીનું કામ જે છે એ શું છે? આપણે અમુક ઉદાહરણ લખેલા જ છે કે શ્રમ વિભાજન, પેશીઓની અંદર જે છે શ્રમ વિભાજન દ્વારા એને અલગ અલગ કાર્ય જે છે એ સોંપવામાં આવેલા હોય છે. બરાબર છે? એવું કંઈક આપણે જોઈ ગયા છીએ. ઓકે, એટલે હજી આપણે એક મુદ્દો વધારવો હોય તો કે બહુકોષી સજીવની અંદર જે છે એ પોતે
દરેકે દરેક કોષને અલગ અલગ કાર્ય સોંપવામાં આવેલું હોય છે અને એના માટેના આપણે અલગ અલગ ઉદાહરણ પણ લખેલા હતા કે હૃદય જે છે તો એને શેનું કાર્ય કરવાનું છે, તો કે હૃદય જે છે એના પમ્પિંગનું કાર્ય કરવાનું છે. ઓક્સિજન વિહીન રુધિર જે છે એને ઓક્સિજનયુક્ત બનાવવાનું કાર્ય એને કરવાનું હોય છે. ચેતાતંત્ર છે તો ચેતાતંત્ર જે છે એની અંદર ચેતાકોષો આવેલા હોય છે અને જેને શેનું કાર્ય કરવાનું હોય છે, તો કે એને જે છે એ સંદેશાઓના વહનનું કાર્ય કરવાનું હોય છે. આ પ્રકારે એની અંદર અલગ અલગ રચના આવેલી હોય છે. ઓકે, તો હવે જે છે આપણે નેક્સ્ટ ભાગ જે છે ભાગ નંબર 2 ની અંદર આપણે વનસ્પતિ પેશીથી શરૂઆત કરશું. વનસ્પતિ પેશીની અંદર પહેલાં તે વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી જે છે એના અલગ અલગ ભાગ જે છે આપણે જોવાના છે અને એ પ્રશ્ન જે છે એ ભાગ 2 ની અંદર જે શરૂઆત કરશું એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે, મહત્વનો પ્રશ્ન છે. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ ભાગ નંબર 2 ની અંદર. ઓકે, થેન્ક યુ.